જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ સોરઠી ડાયરોમાં। આજે આપણે વાત કરશું ભજન સમ્રાટ એવા નારાયણ સ્વામી વિશે। આજે આપણે જાણીશું એમના ઇતિહાસ વિશે। નારાયણ સ્વામીનો જન્મ અષાઢ બીજ 29 જૂન 1938ના રોજ આંકડિયા ગામ એટલે કે આજના અમરેલીમાં આવેલ છે। એમનું મૂળ નામ શક્તિદાન મહિદાન લાંગાવદરા, માતા જીવુબા। અભ્યાસ 2 ધોરણ સુધી। ગુરુ હરિહરાનંદ બાપુ સરદાર। દેરડી જાનબાઈનું જે આજે ઢસા પાસે આવેલ છે એ જાનબાઈ માની પેઢીમાં જન્મેલા। તેમના માતા પિતા પણ ભજન પ્રેમી, સત્સંગ, દયાભાવ, સાધુ સંતોને ભોજન કરાવતા, જેના લીધે શક્તિદાનને બાળપણથી ભજન ભક્તિ લાગી ચૂકેલી। 1950ના જૂન મહિનામાં શક્તિદાનને તેમના ગુરુ હરિહરાનંદનો ભેટો થયો, જેમની સાથે શક્તિદાને 4 ભજન ગાયા। સરદાર ગામે હરિહરાનંદ આશ્રમ અને ધારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે આજે પણ હયાત છે। હરિહરાનંદ પ્રખર સંત હતા। તેમના કહેવાથી શક્તિદાન સરદાર આશ્રમે જાય છે ત્યારે તેમની ઉંમર 15 વર્ષની હતી। થોડા દિવસ ત્યાં રોકાણા। રોજ ભજન સંતવાણી થતી। ત્યારબાદ માતા પિતાના કહેવાથી તેઓ ઘરે આવ્યા। 1962માં હરિહરાનંદજીના કહેવાથી શક્તિદાને લગ્ન કર્યા। એમની પત્નીનું નામ નાથુબા હતું। ત્યારબાદ ગૃહસ્થ જીવનમાં સમય જતાં તેમને ત્યાં ચંદનબા નામે દીકરી અને બાદમાં 2 દીકરા હરેશભાઈ અને હિતેશભાઈનો જન્મ થાય છે। આગળ જતાં તેઓ રોજગારી અર્થે રાજકોટ જાય છે, જ્યાં ડ્રાઇવિંગ શીખી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે। ત્યાં તેમને ખબર પડે છે કે હરિહરાનંદજી દેવ થયા છે અને આ દુનિયામાં હવે નથી। એ જોઈને એમને આઘાત લાગે છે। તેમની વાતો એમને યાદ કરે છે। હરિહરાનંદ શક્તિદાનને કહેતા, સાધુ થઈ જા બેટા। ત્યારે તેઓ કહેતા કે મારામાં હજુ કમાવાની તેવડ છે। પણ ગુરુના ગયા પછી તેમને વૈરાગ્ય લાગ્યું। એમનું ક્યાંય ચિત્ત છોડતું ન હતું। એ આઘાતમાં શક્તિદાનજી 2.5 મહિના સુધી બીમાર રહ્યા। મલેરિયા અને ટાઇફોઇડ જેવી બીમારીઓનો રોગ થઈ। 2.5 મહિના બાદ સાજા થઈ અને પરિવાર સામે સાધુ થવાની માંગ મૂકે છે। તેમણે કહ્યું કે મેં ભગવાનને કીધેલું, જો હું સાજો થઈ જઈશ તો હું વૈરાગી થઈ જઈશ, જીવન વિતાવીશ। પરિવાર રજા આપી। ત્યાંથી હરિહરાનંદજીના આશ્રમે જઈ એમની સમાધિ પાસે જઈ મનોમન દીક્ષા લઈ લીધી। સાથે સ્વામિનારાયણનંદ એવું નામ ધારણ કર્યું। ત્યાંથી તેઓ નારાયણ સ્વામી તરીકે ઓળખાય છે। 1969માં લીલખામાં તપસ્યા કરે છે। મરડા સોનબાઈના આશીર્વાદ પણ એમણે લીધેલા છે। 1987માં નારાયણ સ્વામીએ જૂનાગઢમાં આશ્રમ સ્થાપ્યો। શિવરાત્રિની ઉજવણી થતી। અન્નક્ષેત્ર ચાલુ કર્યું। માંડવી ખાતે ચપલેશ્વર મહાદેવ મંદિર બંધાવ્યું। ત્યારબાદ જુદી જુદી જગ્યાએ ભજન સંતવાણી કરી ખૂબ લોકચાહના મેળવી। 1986માં મોરારી બાપુની રામકથાનું આયોજન કર્યું। આ રામકથામાં કહેવાય છે કે એ સમયમાં 20,000થી 25,000 માણસો જમતા। ત્યારબાદ તેમને લાગ્યું કે મારી તબિયત સારી રહેતી નથી, તેથી તેમને તેમના શિષ્ય પ્રદીપાનંદજીને ગાદીપતિ બનાવ્યા। ટૂંકા ગાળામાં જ 15/9/2000ના રોજ રાત્રે પોતાનો દેહ છોડી દીધો। આજે પણ લોકોના મુખે એમના ભજન ગવાય છે। એમની યાદમાં સંતવાણી થાય છે। એવું કહેવાય છે કે નારાયણ તો નારાયણ છે, એની જેવું કોઈ ન થાય ભજનની દુનિયામાં। માંડવી ખાતે આજે પણ એમનો આશ્રમ આવેલો છે, જ્યાં જઈને એકવાર અવશ્ય મુલાકાત લેવી જરૂરી છે આપણે માટે। એવા ભજન સમ્રાટને વંદન છે। જય નારાયણ, જય માતાજી। લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ।